નમસ્કાર મિત્રો, આજે થઈ છે 13 જૂન અને વાર થયો છે શનિવાર અને આપણે આજના સાંજથી લઈને આજની મોડી રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો જાણી લેજો કે હવામાન વિભાગે ગુજરાતના આજે કયા વિસ્તારના વાતાવરણમાં જ્યાં દર્શક મિત્રો ગાજવીજ સાથેના વરસાદની આગાહી વ્યક્ત કરી છે, કારણ કે અત્યારે ઉત્તર ભારત પર ફરી એકવાર પશ્ચિમી વિક્ષેપ અત્યારે આવ્યું અને જેના કારણે ગુજરાતમાં મિત્રો રાજસ્થાન લાગુના સરહદી જિલ્લામાં એટલું જ નહીં, આપ સર્વે મિત્રો જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે પણ વરસાદની સંભાવના હાલ દર્શાવવામાં આવી। ત્યારે આપણે મિત્રો એ પણ જાણીશું કે અત્યારે આવનારા 24 કલાકની અંદર રાજ્યના કયા વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવી શકે છે। એટલું જ નહીં મિત્રો, 14 જૂનના રોજ 15 જૂનના રોજ મિત્રો ખાસ કરીને આવનારા ગુજરાતની અંદર ચોમાસાનો ક્યારે સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં નવો રાઉન્ડ આવશે, વાવણી ક્યારે થશે, ચોમાસું છે કે હાલ આપણે ક્યાં પહોંચ્યું છે એમના વિશે વાત કરીશું। મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠે આવેલું ચોમાસું અટકી ગયું છે તો ફરી સક્રિય ક્યારે થશે, જેને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી છે। આ તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો તમે અમારી માહિતી જગત યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારે લાઈવ ગુજરાત રાજ્યની અંદર 20 જૂન પછી ચોમાસું ફરી સક્રિય ક્યારે થશે, જેની અંદર ગુજરાતની અંદર બંગાળની ખાડી અને હવે પછી નવી વરસાદી સિસ્ટમ ઊભી થવાની અત્યારે શંકા સેવાઈ રહી છે। આથી 20 તારીખ પછી ગુજરાતમાં સારા વરસાદના એંધાણો જોવા મળી રહ્યા છે। બીજી તરફ મિત્રો જો વાત કરીએ તો હાલ ઉત્તર ભારત તરફથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે અને અમે તમને અત્યારે સેટેલાઇટના માધ્યમથી બતાવીશું કે ઉત્તર ભારતનું જે વાતાવરણ અત્યારે જોઈ શકો છો, યુપી છે, દિલ્હીથી લઈને પંજાબ, એટલું જ નહીં મિત્રો રાજસ્થાનના ઘણા બધા ભાગોમાં આજે રાત્રિના સમયગાળા દરમિયાન તોફાની પવનો ફૂંકાવાની સાથે તીવ્ર મેઘગર્જના સાથેના વરસાદ પણ પડી શકે છે ને એટલું જ નહીં, અત્યારે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે, જેમાં ગુજરાતમાં 2-3 જિલ્લાના વાતાવરણમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી આપી દેવામાં આવી છે। મિત્રો તમે લાઈવ જોઈ શકો છો। ચોમાસાની જો વાત કરવામાં આવે તો ચોમાસું 4 જૂનના રોજ કેરળની અંદર પ્રવેશી ગયું છે। ત્યાર પછી છેલ્લા 3-4 દિવસની જો વાત કરવામાં આવે તો આપણે મિત્રો જો વાત કરીએ તો અરબ સાગરના દરિયાની અંદર જે સિસ્ટમ હતી એ અત્યારે નબળી પડી ગઈ છે। એટલું જ નહીં, ચોમાસું અત્યારે મહારાષ્ટ્રના રત્નાગિરીના દરિયાથી થોડા ઉત્તરના ભાગે હરનાઈ આસપાસના વિસ્તારોમાં આવીને ચોમાસું અટકી પડ્યું છે। અરબ સાગરની અંદર ચોમાસાની પાંખ નબળી પડી ગઈ છે। મહારાષ્ટ્રમાંથી ચોમાસું આગળ વધવાનું અટકી ગયું છે, પરંતુ 12 જૂનની જો મિત્રો આવી રહેલી હવામાન વિભાગની આગાહી કે જેમાં ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કે ગુજરાતની અંદર ચોમાસું કઈ તારીખની વચ્ચે આવી શકે છે તેમની અત્યારે ઓફિશિયલી જાહેરાત થઈ ગઈ છે, એ પણ જાણીશું। એ પહેલાં મિત્રો અમે તમને અત્યારે ગુજરાતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। આપ સર્વે મિત્રો જોઈ શકો છો, સેટેલાઇટની અંદર જોઈ શકો છો ખાસ કે મિત્રો 2 દરિયાનું વાતાવરણ અત્યારે બતાવવામાં આવી રહ્યું છે। એક ગુજરાતના નીચેના ભાગમાં અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી, ખાસ તમે જોઈ શકો છો પૂર્વ ભારતના જે વિસ્તારો છે એના નીચેનો જે વિસ્તાર છે ત્યાં બાંગ્લાદેશ, ત્રિપુરા, મણિપુર, આ સાથે અરુણાચલ પ્રદેશથી લઈને અસમ સુધી અને બિહારથી આગળ અત્યારે ચોમાસું વધવા લાગ્યું છે। આપ સર્વે મિત્રો જોઈ શકો છો। અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। મધ્ય ભારતથી અત્યારે આ તમામ રાજ્યોમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો છે। ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર પણ તમે જોઈ શકો છો। ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે વાદળાઓ જોવા મળી રહ્યા છે। આપ સર્વે મિત્રો જોઈ શકો છો પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, એટલું જ નહીં પોરબંદરના દરિયાની અંદર તો મિત્રો પવનોની લહેરો ફૂંકાતી જોવા મળી છે। દરિયાઈ કાંઠાના ભાગોમાં ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે, તોફાની દરિયો બની ગયો છે। આપ સર્વે મિત્રો જોઈ શકો છો ગુજરાતની અંદર હાલ દરિયામાંથી લઈને આ ખાસ મિત્રો જે આ વિસ્તારો છે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે એવા દ્રશ્યો નથી આવ્યા। હજુ ગુજરાતની અંદર મિત્રો પૂરતા ભેજ નથી બન્યા, એમના કારણે અત્યારે વાતાવરણની અંદર મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે વધી રહ્યું છે। કદાચ
અત્યારે આવી રહેલા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાત્રિના સમયગાળા દરમિયાન માત્ર ને માત્ર દ્વારકાથી લઈને ઉનાના જે સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીના જે વિસ્તારો છે કે જ્યાં વરસાદી વાદળાઓ બંધાતા જોવા મળશે અને ખાસ કે અરબ સાગરોમાંથી આવતા તોફાની પવનો કે જે સૂકા પવનો છે એમના કારણે ચોમાસું અટકી પડ્યું છે। આપ સર્વે મિત્રો જોઈ શકો છો વાતાવરણમાં 3 કિલોમીટર ઉપરના જે પવનો બતાવવામાં આવી રહ્યા છે, સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સૂકા પવનો અત્યારે ફૂંકાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને ચોમાસું આવવામાં હજુ પણ વિલંબ થશે। અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે એ પહેલાં હવામાન વિભાગની મિત્રો જે લેટેસ્ટ નકશાને લઈને આગાહી સામે આવી એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ। આપ સર્વે મિત્રો જોઈ શકો છો ગઈકાલે તો ઉત્તર ભારતના 2 જિલ્લાની અંદર જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું, જ્યારે છૂટાછવાયેલા વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી આપવામાં આવી છે। જ્યાં દર્શક મિત્રો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા જોવા મળી, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો માત્ર દક્ષિણ ગુજરાતના 4 થી 5 જિલ્લાઓ છે કે જ્યાં જ વરસાદ જોવા મળશે, વાતાવરણમાં પલટો છે એ આવેલો જોવા મળી રહ્યો છે। બદલાતા વાતાવરણને લઈને અત્યારે તમે લાઈવ જોઈ શકો છો વાદળાઓ તો આવી રહ્યા છે, પરંતુ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપીના ભાગોમાં છાંટા પડતા હોય તેવા દ્રશ્યો સામે આવશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કોઈપણ પ્રકારે વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં નથી આવી અને અત્યારે વાદળછાયું વાતાવરણ પણ દરિયાકાંઠાના ભાગોમાં મળે તેવા અત્યારે ખૂબ જ ઓછા અત્યારે સંભાવના જોવા મળી રહી છે। પરંતુ બદલાતા વાતાવરણને લઈને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો આવનારી 16 જૂનના રોજ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના જે વિસ્તારો છે ખાસ મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતના નકશામાં તમે જોઈ શકો છો ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં અત્યારે વાતાવરણ તો બિલકુલ ચોખ્ખું એટલે કે સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તાપમાનની અંદર મિત્રો જો વાત કરીએ તો 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે। સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં છૂટાછવાયેલા સ્થળોએ ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની શક્યતા છે। આમ તો મિત્રો જો વાત કરીએ તો 14, 15, 16, 17 અને 18 તારીખ સુધીમાં ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં જ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। સાથે મિત્રો બદલાતા વાતાવરણને લઈને તમે લાઈવ 15 જૂનના રોજ પણ જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણમાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે। મહીસાગર છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, અન્ય દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાના વાતાવરણની અંદર છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રની અંદર મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિ ભારે વધતી જોવા મળશે। 16 જૂનના રોજ તમે આપ સર્વે મિત્રો જોઈ શકો છો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના જિલ્લામાં 16 જૂનના રોજ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર ગતિવિધિ જોવા મળશે। 15 તારીખના રોજ તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના 3 જિલ્લા ભાવનગર, ગીર સોમનાથ અને ગઢડા લાગુના વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદ જોવા મળશે। આપ સર્વે મિત્રો જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં મહીસાગરનો વિસ્તાર છે, છોટાઉદેપુર છે, ત્યાં જ હવામાન વિભાગની આગાહી સામે આવી છે। આ મિત્રો આગામી 17-18 જૂનના રોજ સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાતના રોજ 18 જૂન સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળી શકે છે। બાકી કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કોઈપણ જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં નથી આવતી। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો મિત્રો આઈએમડી તરફથી સમગ્ર ભારત દેશનો નકશો રજૂ થયો છે। મહારાષ્ટ્રની અંદર મિત્રો જે ગઈકાલે ચોમાસું હતું તે અત્યારે આગળ નથી વધ્યું, પરંતુ ખાસ કરીને અત્યારના જે આવી રહેલા સમાચાર વિશે જો વાત કરીએ તો ચોમાસું મિત્રો 12 જૂનના રોજ બિહારની અંદર છે એ પહોંચી ગયું છે। છત્તીસગઢ છે, પશ્ચિમ બંગાળના ભાગો છે, પૂર્વોત્તરના તમામ રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર થઈ ગઈ છે, પરંતુ અત્યારે ચોમાસું અરબ સાગરવાળી જે પાંખ છે ખૂબ જ નબળી પડી ગઈ છે। એમના કારણે હવામાન વિભાગે તમામ નકશાઓ છે રજૂ કર્યા છે। ખાસ મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો પ્રિડિક્શન સામે આવી રહ્યું છે, જેમાં GFS મોડલ વિશે પણ આપણે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ। અમુક રાજ્યો છે કે જે અતિભારે વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે, તો અમુક ભાગોમાં અત્યારે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળવાની છે। અતિભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે વ્યક્ત કર્યું।
પરંતુ મિત્રો બદલાતા વાતાવરણને લઈને ભારે પવન સાથે મેઘરાજા ગુજરાતમાં પણ મન મૂકીને વરસી શકે છે। અત્યારે આવી રહેલા હવામાન વિભાગના નકશાઓ મેપ અનુસાર જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં રેન અને ઠંડી વિશે જો થોડીક વિગતવાર માહિતી મેળવીએ। આપ સર્વે મિત્રો જોઈ શકો છો અત્યારે વાવ થરાદના વિસ્તારો, બનાસકાંઠાના જે વિસ્તારો છે, અન્ય ખાસ મિત્રો કોઈક બનાસકાંઠાના વિસ્તારમાં વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે। હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। ઉત્તર ભારતના ભાગોમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતનું વાતાવરણ પલટાયેલું જોવા મળી રહ્યું છે। બાકી સંભાવના તમે જોઈ શકો છો 25% એવા વિસ્તારો હશે કે જ્યાં વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 14 તારીખની વહેલી સવાર દરમિયાન સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં પણ રેન અને ઠંડીની ઓછી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ વલસાડ છે, તાપી છે, નવસારી છે, સુરતના વિસ્તાર છે, ડાંગના જે વિસ્તારો છે ત્યાં વાતાવરણમાં કોઈક જગ્યાએ છાંટા પણ પડી શકે છે। સૌરાષ્ટ્રના વિસ્તાર છે, સુરેન્દ્રનગરના વિસ્તાર છે, બોટાદ છે, અમરેલી છે, એ આસપાસના વિસ્તારો છે, અમદાવાદના જે વિસ્તારો છે, જે પટનીના વિસ્તારો છે ત્યાં થંડરસ્ટોર્મ આવવાની કલાકોને લઈને સૌથી મોટા સમાચાર અનુમાન દર્શાવવામાં આવ્યું છે। સૂકા પવનો ફૂંકાઈ શકે છે, જે પ્રમાણે ગુજરાતમાં મિત્રો કહી શકાય કે અત્યારે વરસાદની સંભાવના છે વ્યક્ત કરવામાં આવી છે। બદલાતા વાતાવરણને લઈને તમે લાઈવ જોઈ શકો છો મિત્રો 13 જૂનના રોજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતનું વાતાવરણ સૂકું જોવા મળશે। ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જો નજર કરીએ તો વહેલી સવાર દરમિયાન વરસાદી વાદળાઓ જોવા મળશે। ક્લાઉડ વિશે વાત કરીએ, આમ તમામ જિલ્લાની અંદર વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળશે। ખેડૂતો માટે વાવણી લાયક વરસાદને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? કારણ કે બદલાતા વાતાવરણને લઈને, વરસાદને લઈને હજુ પણ રાહ જોવી પડી શકે છે। વાવણી કરવા ઉતાવળ ન કરવી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજકોટ, જૂનાગઢના વિસ્તારો છે, ભાવનગરના વિસ્તાર છે, ગુજરાતના દક્ષિણ ગુજરાતના ડાંગ, આ સાથે વલસાડ, નવસારીના કેટલાક વિસ્તારો, તાપી, વ્યારાના ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે અને દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો ત્યારે વરસાદી વાદળાઓ આજે વહેલી સવાર દરમિયાન જોવા મળ્યા હતા અને વરસાદની સંભાવના છે। પરંતુ બદલાતા વાતાવરણને લઈને આજે બપોરના સમયગાળા દરમિયાન માત્ર દ્વારકા, સલાયા, ભાણવડ, આ સાથે પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ઉના, આ સાથે મિત્રો કોડીનારના, તુલસીશ્યામના ઘણા બધા ભાગોમાં ખાસ મિત્રો વરસાદી વાતાવરણ જોવા મળશે। ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ અને નવી વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે। કોઈક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે। મિત્રો વરસાદી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે। 14 જૂનના રોજ તમે જોઈ શકો છો ખાસ કે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકાના વિસ્તાર, પોરબંદરના વિસ્તાર, જૂનાગઢના વિસ્તાર, એટલું જ નહીં કચ્છના કાંઠાના ભાગોમાં પણ વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે છે। મિત્રો ખાસ તમે જોઈ શકો છો 14 તારીખના રોજ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો છે, સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો ત્યાં છૂટાછવાયેલા સ્થળોમાં હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। 15 જૂન પછી ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થઈ શકે છે અને ખાસ કરીને મિત્રો હવે પછી જાણીશું કે ગુજરાતમાં સૌથી પહેલાં વાવણી લાયક વરસાદ કયા જિલ્લાની અંદર જોવા મળશે, સાર્વત્રિક વરસાદના રાઉન્ડ ક્યારે આવશે અને ક્યારે દરિયામાંથી આવશે મિત્રો વાવાઝોડા જેવી પરિસ્થિતિ। તો હાલ મિત્રો ચોમાસાની હવામાન વિભાગની જે આગાહી સામે આવશે, વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરીશું। ચોમાસું હજુ ગુજરાતના વરસાદના ખાસ એદાન નથી અને મિત્રો ચોમાસું આ વખતે હાલ ખાસ નીચેના જે ભાગો છે ત્યાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનશે, પશ્ચિમ વિક્ષેપ આવી શકે છે જેના કારણે ચોમાસું નબળું પડી શકે છે। તારીખો પણ જાહેર કરવામાં આવી છે, એમના વિશે વાત કરીશું। અંબાલાલ પટેલનું કહેવું છે કે હાલ જે મહારાષ્ટ્રની અંદર જે ચોમાસું નબળું પડ્યું એમના કારણે તેમની આગાહી છે મિત્રો 15 જૂન પછી છે એ દર્શાવવામાં પણ આવી શકે છે। 15 તારીખની વહેલી સવારના રોજ ગુજરાતના તમામ જિલ્લાની અંદર એકદમ વાદળ છવાયું વાતાવરણ જોવા મળશે। આંધી, તુફાન, વંટોળની જેમ તોફાની પવનો ફૂંકાશે અને મુંબઈ, મહારાષ્ટ્રના જે કાંઠાના ભાગો છે એ ભાગોમાં મકાનના છાપરા ઉડી જાય, પાકોને નુકસાન થાય તેવા દ્રશ્યો સામે આવી શકે છે। સાથે મિત્રો 16 જૂનના રોજ તમે જોઈ શકો છો વહેલી સવાર દરમિયાન ફરી એકવાર અને બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં મધ્ય પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં પણ વરસાદી વાદળાઓ જોવા મળશે। આ સાથે 18થી લઈને 20 જૂનના સમયગાળા દરમિયાન મુંબઈ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની પ્રવૃત્તિમાં વધારો થાય તેવું પણ અત્યારે જાહેર કરવામાં આવ્યું છે। ખાસ મિત્રો બંગાળની ખાડીમાં પણ 16થી લઈને મિત્રો 25 જૂન સુધીમાં
વાતાવરણીય અસ્થિરતાના કારણે નવી વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ પણ સક્રિય થતી જોવા મળવાની છે. ખાસ મિત્રો બદલાતા વાતાવરણને લઈને ગુજરાતની અંદર સારા વરસાદ થાય અને આ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર એટલે કે મિત્રો જૂન મહિનાના અંતિમ દિવસોની અંદર ફરી એકવાર નવા જૂની થતી જોવા મળવાની છે. 10 દિવસની અંદર છૂટાછવાયેલા ભાગોથી લઈને અમુક ભાગોમાં સારા વરસાદ થવાની શક્યતા દર્શાવાઈ છે તેવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં એવા સારા વરસાદ તો અમુક ભાગોમાં 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું કે 27 જૂન સુધી, અત્યારે તો મિત્રો 21 જૂન સુધીના અત્યારે આ નકશા સામે આવ્યા, પરંતુ 27થી લઈને 29 જૂન અને ત્યાર પછી આવનારા જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયાની અંદર રાજ્યના ઘણા બધા ભાગોમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે. મહારાષ્ટ્ર છે, મુંબઈના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી પણ હાલ દર્શાવવામાં આવી છે. ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે પવન, તોફાની વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ. અને મિત્રો ખાસ કે 20 જૂન પછી ગુજરાતમાં 24થી લઈને મિત્રો 30 જૂન સુધીમાં આવી શકે છે વાતાવરણમાં પલટો. ખાસ કે મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોમાં વ્યાપક વાવણી લાયક વરસાદના નવા રાઉન્ડની શક્યતા છે. અને જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયાની અંદર મિત્રો જો વાત કરીએ તો આપ સર્વે મિત્રો જોઈ શકો છો, યાદ રાખજો કે આ વર્ષ એટલે કે વર્ષ 2026નું ચોમાસું છે સામાન્યથી અથવા તો નબળું રહેશે. તે હાલ 80થી લઈને 85% જેટલો છે વરસાદ પડે તેવા દ્રશ્યો સામે આવશે. આપ સર્વે મિત્રો અત્યારે મોડલોના માધ્યમથી જોઈ શકો છો. નવા રેન અને ઠંડા વિશે વાત કરીશું. સાથે મિત્રો અત્યારે અમેરિકન મોડલ સામે આવી રહ્યા છે, GFS મોડલ સામે આવી રહ્યા છે, એમના વિશે પણ થોડીક વિગતવાર માહિતી મેળવીશું. ખાસ કરીને મિત્રો વધારે અત્યારે પરિબળો એક્ટિવ ન હોવાના કારણે અત્યારે 20 જૂન સુધીમાં તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના તમામ રાજ્યોમાં ચોમાસાના આગમન થયા પછી 20 જૂન સુધીમાં ગુજરાતમાં સારા વરસાદ થશે. જો કે અત્યારે તમે લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને ગુજરાતના કેટલાક સૌરાષ્ટ્રના વિસ્તારો છે, મધ્ય ગુજરાતના ભાગો છે, એમાં પણ મિત્રો ખાસ 15, 16, 17 અને 18 જૂનના રોજ હવામાન વિભાગના મોન્સૂન એક્ટિવિટીવાળી વરસાદી સિસ્ટમની અસરો અલ્ટિમેટમ દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ મિત્રો 20 જૂન સુધીમાં ચોમાસું બેસી જાય તેવા સંકેતો સામે આવ્યા છે. ગુજરાતમાં આ વર્ષનું ચોમાસું છે એ ખાસ કે મિત્રો સારામાં સારું જવાના પણ સંકેતો જોવા મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિમાં ફરી એકવાર વધારો થતો જોવા મળી રહ્યો છે. ખાસ કે મિત્રો 15, 16 જૂન ઉપર જો માહિતી મેળવવામાં આવે, જો સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે, પરંતુ હવે ખાસ કે મિત્રો બંગાળની ખાડીના જે વિસ્તારો છે કે જ્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળવાની છે, ચોમાસું ધીમે ધીમે આગળ વધવાના અત્યારે દ્રશ્યો સામે આવશે. હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં અમેરિકન GFS મોડલોના જણાવ્યા અનુસાર અત્યારની જે અપડેટ સામે આવી છે એમના વિશે વાત કરીશું. આવનારી મિત્રો 17, 18, 19 અને 20 જૂનના રોજ બંગાળની ખાડીમાં નાનકડી એવી જે લો પ્રેશર બનશે, જે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ બનશે, એના વિશે વાત કરીશું. અને પેસિફિક મહાસાગરની અંદર બનતા અલ્નિનોની અસરના કારણે શું બંગાળની ખાડીમાં પણ જૂન મહિના અને જુલાઈ મહિનાની શરૂઆત સાથે જૂન મહિનાના અંતિમ અને જુલાઈ મહિનાની શરૂઆત સાથે કોઈ વાવાઝોડાના સમાચાર સામે આવશે. ખાસ સાંજ દરમિયાન જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોટા ભાગે ફેરફારવાળું વાતાવરણ અને વાતાવરણ પલટાયેલું હોય તેવા દ્રશ્યો સામે આવશે. GFS મોડલના માધ્યમથી તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. અને વાવણી લાયક વરસાદને લઈને બંગાળની ખાડીમાં મિત્રો આવનારા 22 જૂન ઉપર નજર કરી શકો છો. મધ્યપ્રદેશના જે વિસ્તારો છે ત્યાં પણ તોફાની પવનોની તીવ્રતા અને નવી કે વાવાઝોડાની જેમ તોફાની પવનો અને વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદ છે જોવા મળી શકે છે. બદલાતા વાતાવરણને લઈને ગુજરાતમાં વાવણી લાયક વરસાદને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? ચોમાસાની પેટર્ન અને પૂર્વ દિશા તરફથી ચોમાસું ઉત્તર દિશા તરફ આગળ વધી શકે છે, એટલે કે પૂર્વથી લઈને મિત્રો પશ્ચિમ અને પશ્ચિમથી લઈને ઉત્તર, આ રીતે ચોમાસાનું આગમન થતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી શકે છે. ખાસ મિત્રો 22 તારીખ, 23 તારીખ અને 24 જૂનના રોજ પોરબંદરનો વિસ્તાર છે, રાજકોટનો વિસ્તાર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, ભાવનગર છે, વલસાડ છે, સુરત છે, તાપી છે, નવસારીના જે વિસ્તારો છે, ગ્રામીણ પંથકો છે, ત્યાં 24 જૂન સુધીમાં વાવણી લાયક વરસાદના સંકેતો જોવા મળશે. ખાસ મિત્રો 20 જૂન પછી સારી એવી પોઝિટિવ GFS મોડલોના જે અવલોકન સામે આવ્યા છે કે વહેલી સવાર દરમિયાન એકદમ વાતાવરણમાં વરસાદી સિસ્ટમની અસર, જેમાં 20 જૂનની રાત્રિથી જ
તમે લાઈવ જોઈ શકો છો મુંબઈના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોમાં રેન થંડર એક્ટિવિટી અને વીજના ચમકારાની સાથે મિત્રો અમુક ભાગોમાં 4 થી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી જીએફએસ મોડલોના જણાવ્યા અનુસાર મિત્રો આજે પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ અને હૈદરાબાદ છે સાથે મિત્રો તેમના નીચેના જે રાજ્યો છે ત્યાં વરસાદી સિસ્ટમની અસરો સારી એવી જોવા મળી રહી છે. બદલાતા વાતાવરણને લઈને યુરોપિયન મોડલોના માધ્યમથી નવા હવામાન સમાચાર સામે આવ્યા.